યોગ છે તો યોગમાંથી જ આધ્યાત્મ જન્મે છે. યોગમાંથી જ્યારે આધ્યાત્મ જન્મે ત્યારે આધ્યાત્મથી જોડાયેલા વ્યક્તિઓ વચ્ચે યુનિટી બને છે, એકતા સ્થપાય છે, સંગઠિત થવાય છે. મતલબ કે યોગથી આધ્યાત્મ પેદા થાય અને આધ્યાત્મ પેદા થાય એટલે પરસ્પર એકબીજામાં સંગઠનની ભાવના પેદા થાય. એટલે આસ્થાથી એકતા બને એટલે જ્યારે એક જ સાથે એક જ દિશામાં એક જ અવાજે જ્યારે એની કોઈ ગતિ કરેના વિચારોની ત્યારે એમાંથી ઉર્જા પેદા થાય અને આ ઉર્જા અલગ અલગ ક્ષેત્રોની અંદર ડિવાઈડ થતી હોય છે. એ ઉર્જા બની શકે કે કોઈની પોલિટિક્સમાં જાય, કોઈની સામાજિકમાં જાય, કોઈની શિક્ષણમાં જાય, કોઈની આરોગ્યમાં જાય કે કોઈ પણ ક્ષેત્રે જાય, પણ સવિશેષ યોગથી જોડાયેલા વ્યક્તિમાં આધ્યાત્મ પેદા થાય, આધ્યાત્મથી એકતા બને, એકતામાંથી ઉર્જા બને અને એ જ ઉર્જા સનાતન ધર્મના રક્ષણ માટે તમને ને મને ચેતના પૂરી પાડે છે. એટલે યોગને ધર્મ સાથે સીધો સંબંધ છે. સનાતન ધર્મની રક્ષા કરવા માટે યોગ એ પાયાનો બેઝ છે.